वन નમસ્કાર, હું છું ચિરાગ ગઢવી અને આપનું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. ધોરણ 9 આજે નવા ચેપ્ટર સાથે મળીએ છીએ. ચેપ્ટરનું નામ છે રચના, ચેપ્ટર નંબર 11. રાઈટ, આ ચેપ્ટરની અંદર મુખ્યત્વે રચના, જો આ ચેપ્ટર તમારી માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર રહેશે. અમુક ચેપ્ટર એવા હોય કે જે તમારી માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ બહુપદી, યામ ભૂમિતિ, પછી દ્વિચલ સુરેખ સમીકરણ, ત્રિકોણ, રચના, ચતુષ્કોણ, વર્તુળ. મેં પેલા લેક્ચરની અંદર ખાસ તમને જણાવ્યું હતું કે આટલા ચેપ્ટર તો તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને જે બોર્ડની એક્ઝામમાં વારંવાર યુઝમાં આવે છે, ધોરણ 10 માં કામ લાગે છે. તો ચેપ્ટર 11 જે ધોરણ 10 નો પાયો છે, આ ચેપ્ટર તમને ક્લિયર થશે તો ધોરણ 10 ની અંદર તમને રચના ચેપ્ટરની અંદર વાંધો આવશે નહીં. આની અંદર મુખ્યત્વે આપણે બે રચના જોવાની છે, બે પ્રકારની રચના. પહેલી રચના ખૂણાઓ અને બીજી રચના લંબ દ્વિભાજક. ત્રીજી એક પેટા રચના છે, ખૂણાની અંદર જ આવશે કે ખૂણાના દ્વિભાજકો. આની પેટા રચના છે. તો ત્રણ રચનાઓ શીખવાની છે. ખૂણા કયા કયા ગોતા શીખવાનું છે તો કે 30, 45, 60, 90, 120. રેડી, આટલા ખૂણા તમારે ખાસ ગોતા શીખવાનું છે. અને એના પછી લંબ દ્વિભાજક પણ ઘણીવાર પૂછાય છે. 30 નો લંબ દ્વિભાજક, 45 નો, 60 નો, 90 નો અને 120. રેડી, તો લંબ દ્વિભાજક ગોતા પણ શીખવાનું છે. તો આ ટોપિક જે છે, આ ટોપિક એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. અત્યારે આપણો પહેલો ટોપિક છે લંબ દ્વિભાજક. તો રેડી, તો લંબ દ્વિભાજક વિશે આજે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાના છીએ. ચેપ્ટરની અંદર મુખ્યત્વે બે રચનાઓ આવે, એક તો ત્રિકોણ ખૂણાની અને લંબ દ્વિભાજકની. લંબ દ્વિભાજક ખૂણાની અંદર ખૂણાના દ્વિભાજકો પણ આવશે. કેવી રીતે દોરવાનું, શું કરવાનું, બધું માહિતી આપીશ. પણ લેક્ચર તમે ચાલુ કરો એ પહેલા તમારી પાસે સ્કેલ, પેન્સિલ, ઇરેઝર, રેડી, ઇરેઝર, પછી પરિકર. આ ખાસ જોશો, પરિકર એટલે રાઉન્ડર. રેડી, પરિકર, સ્કેલ, પેન્સિલ, કોઈ પણ પેનનો ઉપયોગ નહીં કરે. આ બધી વસ્તુની તમને ખાસ જરૂર પડશે. તો પહેલા તો તમારી પાસે આ બધી વસ્તુ અત્યારે સાથે લઈ લેજો. એમાં પરિકર, સ્કેલ અને પેન્સિલ આ ખાસ ઉપયોગમાં લેવાની છે. રેડી, તો રચનાની વાત કરીએ તો રચના જ્યારે પણ તમે દોરો, ધોરણ 10 ની વાત કરું છું, રચના જ્યારે પણ તમે બનાવો તો એની અંદર તમને ત્રણ અંગો એના જોવા મળે. ત્રણ અંગો કયા? પહેલું પક્ષ, બીજું કૃત્ય, ત્રીજું રચનાના મુદ્દા અથવા રચના. પેલા આકૃતિ આવશે, પછી રચનાના મુદ્દા. આ 2, 3 અને 4. તો ટોટલ આટલા ખાસ જોવા મળે છે. પક્ષ એટલે જે રકમમાં આપેલું હોય એ, રકમમાં આપેલું હોય તે. કૃત્ય જે દોરવાનું કીધું હોય તે. રેડી, ખૂણા દોરવો, લંબ દ્વિભાજક દોરવું, એ આપણા બધા કૃત્ય થશે. રચના, આકૃતિ દોરવી, અને રચનાના મુદ્દા તો જે દોર્યું એ લખવું. રેડી, પક્ષ, કૃત્ય, રચના અને રચનાના મુદ્દા આટલા ટોપિક આપણે બધી રચનાની અંદર આવશે. રેડી, તો સૌથી પહેલા પક્ષ કેવી રીતે લખવું, શું કરવાનું, બધી માહિતી હું તમને આપવાનું છું. પણ આપણે રચના જેમ જેમ જોતા જશું એમ તમને ખ્યાલ આવતો જશે. રેડી, તો ચલો પહેલી રચના કરો. સાવ સાદી અને સિમ્પલ રચના છે. રેડી, રચના નંબર 1. રેખાખંડ AB બરાબર 10 સેમી, AB 10 સેમી નો લંબ દ્વિભાજક રચો. આ પ્રકરણ છે. રેખાખંડ 10 સેમી, AB બરાબર 10 સેમી નો લંબ દ્વિભાજક રચો. તો લંબ દ્વિભાજક પેલા તો કહેવાય કોને? લંબ એટલે કે 90 નો ખૂણો બનાવે. કેટલાનો ખૂણો બનાવે? 90 નો ખૂણો બનાવે. અને દ્વિભાજક એટલે બે ભાગ પાડે.
રેડી ફોર એક્ઝામ્પલ તમારી પાસે આ એક રેખાખંડ છે તો આના બે ભાગ પાડવાના કેટલા ભાગ પાડવાના બે કેવા સરખા ભાગ પાડવાના કેટલાનો ખૂણો બનાવવાનો 90 નો ખૂણો બે ભાગ તો આમે પડે પણ 90 નો ખૂણો બને નહીં રેડી લંબ દ્વિભાજક એને 90 નો ખૂણોય બને અને બે સરખા ભાગ પણ બને રેડી તો આ રચના આપણે જોવાની છે ચલો જોઈએ હવે આ ચેપ્ટરની અંદર ખાસ કરીને રચના ચેપ્ટરની અંદર બધાને સજેસ્ટ કરીશ કે લેક્ચર કેવી રીતે જોવું સૌથી પહેલા રચનાઓ છે જેટલા ટાઈમ સુધી રચના ચાલે છે ત્યાં ટાઈમ સુધી તમારે આ ફોલો કરવાનું છે પહેલા આખો લેક્ચર જોઈ લેવાનો કે મેં કઈ રીતે રચના કરી શું કર્યું યાદ રાખવું છે પછી બીજી વખત પાછો લેક્ચર જોવાનો અને બીજી વખત લેક્ચર જોવો ત્યારે તમારે મારી સાથે દોરવું જવાનું એટલે તમને ખ્યાલ આવે કે બે વાર રચના રિપીટ થશે તો તમને રચના યાદ રહી જશે સૌથી પહેલા તો પક્ષ રકમમાં શું આપેલું છે રેખાખંડ AB 10 સેમી આપેલ છે તો પક્ષ હવે ઘણા છે ને ગણિતની અંદર પક્ષ કૃતિ તમને લખવાનું નથી કરે તમારી ટેક્સ્ટબુકમાં પણ નથી ઉલ્લેખ પણ હું પક્ષ કૃતિઓ કરાવી છે એનું રીઝન છે પક્ષ કૃતિઓ પરથી તમને એક માઇન્ડસેટ ક્લિયર થશે કે મારે આ આપેલું છે અને આ કરવાનું છે રેડી પક્ષમાં તો કે રેખાખંડ AB આપેલો છે સાધ્ય તો એનું કૃત્ય તો એનો લંબ દ્વિભાજક દોરવાનો છે તો એ તમને એક માઇન્ડસેટ ક્લિયર છે એની માટે હું તમને હંમેશા પક્ષ કૃતિ લગાવીશ તો રેખાખંડ AB બરાબર 10 સેમી આપેલ છે એ બે લીટી લખવામાં કે બે કલાક નથી બે મિનિટનું કામ હોય તો લખવામાં કોઈ વાંધો નથી કૃત્ય શું કહે છે કૃત્ય તો કે AB ને રેખાખંડ AB નો લંબ દ્વિભાજકો રચો રેખાખંડ AB નો લંબ દ્વિભાજક લખો હવે હું અહીંયા તમને આકૃતિ ડ્રો કરીશ તમારે આની નીચે આકૃતિ હશે પછી મુદ્દા આવશે હું અહીંયા મુદ્દા લખીશ ઠીક મારે નીચે સ્પેસ નથી તો હું મુદ્દા અહીંયા લખીશ ચલો તો સૌથી પહેલા શું કરવાનું છે સૌથી પહેલા સ્કેલની મદદથી તમારે શું કરવાનું છે સૌથી પહેલા સ્કેલની મદદથી રેખાખંડ AB ડ્રો કરવાનું છે હું એપ્રોક્સ માપ લઉં છું તમારે કેટલું માપ આવશે 10 સેમી એટલે કે સ્કેલ અહીંયા રાખવાની a પોઈન્ટ એ 0 સ્કેલ રાખવાની એટલે લીટી ડ્રો કરતું જાઉં ક્યાં સુધી 10 સેમી આવે ત્યાં સુધી રેડી તો રેખાખંડ AB 10 સેમી ડ્રો કરવાનો છે રેડી તો સૌથી પહેલા તો રેખાખંડ AB દોરવાનો AB ડ્રો થઈ જાય પછી શું કરવાનું છે જો હવે પરિઘનો ઉપયોગ થશે રેડી રેખાખંડ AB થઈ ગયા પછી પરિઘમાં અનુરૂપ ત્રિજ્યા વડે જો અનુરૂપ ત્રિજ્યા વડે તો ને એટલે તમારે એવું સમજવાનું કે જેમાં કોઈ માપ ફિક્સ હોય એટલે તમારે તે માપ લઈ શકો પણ અહીંયા લંબ વિભાજકની અંદર શું કરવાનું છે જો તમે રેખાખંડ AB લીધો તમારી રીતે હવે પરિઘનો જે પોઈન્ટ છે એને તમે A ઉપર સેટ કરશો માપ કે ચેન્જ નથી કરવાનું માપ એટલું રહેશે પોઈન્ટ A જે છે ત્યાં તમે પોઈન્ટ સેટ કરશો બિંદુ A એ તમારો પરિઘનો ઉપર પેન્સિલનો ભાગ હશે એને લંબાવશો અડધા કરતા વધારે માપ લેશો એવું અડધા કરતા વધારે સ્કેલથી માપી નહીં અંદાજે રેડી ફોર એક્ઝામ્પલ અહીંયા હું પોઈન્ટ રાખું ને આટલું મેં માપ લીધું અંદાજે એક ચાપ ઉપર મારીશ એક ચાપ નીચે મારીશ એ બિંદુથી શું કરવાનું છે અંદાજે માપ લેવાનું પણ કેવું છે અડધા કરતા વધારે હવે તમને ખબર હોવી જોઈએ કે તમે પોઈન્ટ રાખી અને પેન્સિલ આમ લંબાવતો જો એટલે ખ્યાલ આવી જાય કે અડધા કરતા વધારે છે એક પોઈન્ટ ઉપર એક પોઈન્ટ નીચે ચલો એક પોઈન્ટ એક બિંદુએથી ઉપર એક પોઈન્ટ નીચે રેડી પછી આટલા જ માપ પડે હવે આ માપમાં કંઈ ચેન્જ નહીં કરવાનું આટલા જ માપ પડે બી બિંદુએ આવે બી બિંદુએ આવી એક પોઈન્ટ ઉપર એક ચાપ ઉપર એક ચાપ નીચે એટલે તમને કંઈક આવું મળશે જો અમે શું કીધું એ પોઈન્ટ આવે એક ચાપ ઉપર એક ચાપ નીચે એટલા જ માપ પડે બી પોઈન્ટ આવે એક ચાપ ઉપર એક ચાપ નીચે એટલે તમને આવી એક રચના મળી જશે રેડી આવી રચના તમને મળશે હવે શું કરવાનું છે જો આવી ચાપ મળ્યા પછી અહીંયા પોઈન્ટ કરવાનું અને અહીંયા પોઈન્ટ કરવાનું હવે અહીંયા સ્કેલ રાખવાની અને સ્કેલની મદદથી આને જોડી દેવાનું મારે થોડું ત્રાસ જતું તમે ચલાવી લેજો
તમારે પરફેક્ટ બાય પોઈન્ટ જોડવાના. ચલો આપણે ટ્રાય કરીએ ડાયરેક્ટ કનેક્ટ થાય તો. રેડી. તો આ રીતે તમારે લંબ દ્વિભાજક દોરવાનો છે અને અહીંયા બિંદુનું નામ આપી દેવાનું P અને અહીંયા 2 અંશનો ખૂણો દર્શાવવાનો. તો આપણું શું છે લંબ દ્વિભાજક દોરી. બસ આટલું જ કરવાનું છે. સૌથી પહેલા તો કે રેખાખંડ AB દોરી લો, પછી તો કે અડધા કરતા વધારે માપ લે, એક ચાપ ઉપર એક ચાપ નીચે, એટલું માપ રાખી અને B બિંદુ આવી ગયા, એક ચાપ ઉપર એક ચાપ નીચે અને એને સ્કેલ થી જોડી દો. જ્યાં પોઈન્ટ મળે ત્યાં P નામ આપ. તો હવે એને આપણે મુદ્દા લખીએ. મુદ્દાઓ મારી રીતે બનાવશું. રેડી. જો શું લખવાનું? AB બરાબર 10 સેમી રચો. AB કેટલું રચવાનું? 10. ક્લિયર થઈ ગયું? પહેલા આપણે જે રચનામાં કર્યું એ લખવું જાવ. પછી તો કે પહેલા AB બરાબર 10. રેડી. તો તમારે પહેલા એક વાર જો મુદ્દા જે છે ને એ ઘણીવાર આડા અવળા થઈ શકે. આડા અવળા એટલે કે કેવી રીતે કયા સંદર્ભમાં કોશિક આપશો. રેડી. કે તમે જે દોરો છો એ તમારી રીતે. તમારે એવું નથી કરવાનું કે ટેક્સ્ટ બુકમાં જે આપ્યું હોય એવું બેઠે બેઠો મુદ્દો લખો. એવું કોઈ ફરજિયાત છે નહીં. એવું કોઈ ફરજિયાત છે નહીં. પણ આપણે આપણી રીતે લખી શકીએ. તો આપણે હવે શું કર્યું? પહેલા AB બરાબર 10 સેમી લીધું. હવે શું કર્યું? તો AB નું અડધા કરતા વધારે માપ લઈ ઉપર નીચે ચાપ લઈ. રેડી. તો શું લખવાનું? 1/2 AB. AB કરતા અડધા રે માપ 1/2 AB માપ લઈ ક્રમશઃ એટલે વારાફરતી A અને B બિંદુએથી એક ચાપ ઉપર અને એક ચાપ નીચે રચો. AB નું અડધું કરતા વધારે માપ લઈ એક ચાપ ઉપર એક ચાપ નીચે, પછી B બિંદુ આવી જવાનું. ત્યાંથી એક ચાપ ઉપર એક ચાપ નીચે લઈ ચાપ નીચે રચો. પછી શું કરવાનું છે? તો કે હવે આ ચાપ રેડી અને ત્યાં મળતા બિંદુને M અને N નામ આપો. હવે શું કહ્યું? અહીંયા બે બિંદુ મળે. એક બિંદુ અહીંયા મળ્યું અને M નામ આપો. એક બિંદુ અહીંયા મળ્યું અને N નામ આપો. M અને N નામ આપો. પછી શું કરવાનું છે? M N રચો જે AB રેખાખંડ જે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક થાશે. લંબ દ્વિભાજક થાશે અને AB ને P બિંદુએ છેદે છે. P બિંદુએ છેદે છે. રેડી. M અને M નામ આપ્યો. હવે સ્કેલ થી આપણે જોઈ લઈએ. M અને M જો જે AB નો ઉપયોગ શું થશે? લંબ દ્વિભાજક થશે અને AB ને P બિંદુએ છેદે છે. આમ MN એ AB નો માગ્યા મુજબનો લંબ દ્વિભાજક છે. માગ્યા મુજબનો લંબ દ્વિભાજક છે. સાવ સિમ્પલ રચના છે અને આઈએમપી રચના છે. ખાસ રચના જોઈ લેજો, એકવાર રિવાઇઝ કરજો અને પછી પોતાની ફેરબુકની અંદર ડ્રો કરી નાખજો. રેડી. હવે રેડી એટલે જો પછી આપણે બહુ વધારે રચના નહીં કરીએ નકર બોર્ડર વધી જાય, કારણ કે લેક્ચર ની લાંબુ થઈ જાય ને તમને થોડું સમજવામાં પણ પ્રોબ્લેમ આવે. તો HW આપું છું. એક રચના કરવાની છે PQ બરાબર 7 સેમી. PQ 7 સેમી નો લંબ
દ્વિભાજકો રચો અને મુદ્દા પણ લખો. રેડી? આ તમારે હોમવર્કમાં કરવાનું છે. એ બી ની જગ્યાએ પીક્યુ લેવાનું. માપ કેટલું લેવાનું? 7. પછી અડધા કરતા વધારે માપ લેવાનું. એક ચાપ ઉપર એક ચાપ નીચે. પહેલા P બિંદુ પછી Q બિંદુએથી જ્યાં છેદે એને મને એમ નામ આપવાનું. એને જોડો એટલે એ બિંદુએ છેદશે અને એ રીતે તમારું લંબ દ્વિભાજક બની જશે. રેડી? તો આજના લેક્ચર માટે અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી રચના સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.